હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નવરા રાખે. તો હવે માતાજીના નવલા નોરતા આવ્યા છે, તો અમારે સરસ મજાના રામદેવ માટલા ભંડાર, એટલે કે આપણે જે પક્ષીઓ માટે પાણીના કુંડા, સૈનની ડીશ ને એવું બધું લેવી છે. તો ના મિત્રો હજારો ગરબા બનાવે છે, અવનવી ડિઝાઇનમાં સરસ મજાના ગરબા બનાવે છે. તો ત્યાં આપણે જઈશું અને બધું તમને બતાવીશું કે માતાજીના નોરતામાં કેવા કેવા ગરબા સરસ મજાના બનાવે છે. અમારા સહપરિવાર બધાય આખું કુટુંબ થઈને મહેનત કરે છે. તો એમની દુકાને આપણે ઘણા ખરા વિડીયા બનાવતા પાછે આપણે માતાજીના નોરતા હાલાવે છે અને એમના હજારો ગરબા છે. તો ચાલો તમને બતાવીએ, અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે મિત્રો આપણે 10 જણ પગી ગયા છીએ અને રામદેવ માટલા ભંડાર સરસ મજાના DSVK હાઈસ્કૂલની બાજુમાં છે, નવા બસ સ્ટેન્ડની બાજુમાં છે. તો સરસ મજાના જો અમારે ગરબા બનાવે છે, અવનવી ડિઝાઇનમાં અને કલરના સરસ મજાના ગરબા બનાવે છે માતાજીના નવલા નોરતામાં. કારણ કે મિત્રો નવરાત્રિ હાલી આવે એટલે નાની નાની અમારે બહેનો હોય, નાની નાની બાળા હોય, સરસ મજાના જો અમારે એમના પરિવાર સાથે એક માતાજીના ગરબા લેવા આવે છે. તો મિત્રો આપણે જો નાના નાના ગરબા સરસ મજાના બનાવે છે, કારણ કે અહીંયા તો ખાલી દુકાન છે એટલા માટે રાખ્યા છે. એમનું ઘર છે, હજારો ગરબા છે, અમારા સહપરિવાર બધા મહેનત કરીને બનાવે છે. કલરના અંદર કોડિયું છે, કાચ છે. તો નાની નાની બહેનોને પણ ગરબા સરસ મજાના બનાવી દે છે. તો ચાલો આપણે એમને ઘરે જઈએ અને બધા ગરબા બતાવીએ. ત્યારે મિત્રો આપણે પક્ષીઓ માટે જે પાણીના કુંડાને એવું બધું લેવી છીએ, તો ના એમને જો આ ગરબાની ઘણો ખરો સ્ટોક છે, કારણ કે જે નવરાત્રિની 1-2 દિવસની વાર છે. તો અમારે સરસ મજાના જો ગરબાનું કામકાજ ચાલુ છે. હજારો ગરબા એટલે કે અમારે જસદણની અંદર મોટું સિટી છે, ફરતા ગામડાના બધાય ખરીદી કરવા આવે. અને સરસ મજાની સુવિધા એટલે કે અમારે બહુ મહેનત કરીને સારા એવા ગરબા બનાવે છે. તો માજી પાસે પણ થોડુંક આપણે જાણીએ કે કેટલા વર્ષોથી આ કામ કરો છો. સહપરિવાર રામદેવ માટલા ભંડાર, એટલે કે આપણે વર્ષોથી પક્ષીઓ માટે સેવા કરી છે. આ બધી વસ્તુ લે. તો નવરાત્રિ માટે અમારે દાદા અને માજી, અમારા સવિતા માજી છે. તો માજી તમે સરસ મજાના ગરબા બનાવો છો અને નાના નાના બાળકોને પણ ગમી જાય છે. તો તમે કેટલા વર્ષથી કામ કરો છો? ઘણા વર્ષોથી. અને વર્ષે કેટલા ગરબા બનાવો છો નવરાત્રિમાં? 4-5 હજાર. 4-5 હજાર. અને બધા ખપી જાય છે. કારણ કે આપણે જસદણની અંદરમાં સરસ મજાની સુવિધા છે. માજી આવા ગરબા કોઈ નથી બનાવતું, મેં પહેલી વાર જોયા છે. અને સુવિધા પણ સારી છે, વ્યાજબી ભાવે મળે છે. અને બધાય ગામડાના ફરતા તમારી પાસે લેવા આવે છે. કારણ કે આપણને તો ઘણો બધો શોખ હોય કે નાના નાના બાળકો ગરબે રમતા હોય, એમને શૈલી પાસે 100 રૂપિયાની કિંમત ન હોય, પણ એમને વસ્તુ ગમવી જોઈએ. તો મિત્રો અમારે માજી ઘણા વર્ષોથી આવું બધું મહેનત કરીને જો રંગીન ગરબા બનાવે છે, કલર બનાવે છે, ડિઝાઇન હાથે બનાવે છે. તો તમારે ગરબો લેવો હોય તો આપણે હાઈસ્કૂલની બાજુમાં રામદેવ માટલા ભંડાર, સારા ગરબા અને સારી એવી સુવિધા, 4-5 હજાર ગરબા છે. કોઈ પણ નાની નાની બાળાઓ એમને શોખ હોય કે આ ગરબો અમને ગમે છે, તો જો આ પોપટી કરેલા હજારો આપણે ગરબા બનાવેલા છે. તો અલગ અલગ સુવિધા છે. અને આ બાજુ પણ સરસ મજા, અહીંયા આ બધું કામકાજ બાકી છે. તો અમારે જો માજી સરસ મજાના કામકાજ બનાવે છે. તો આપણે એકાદો ગરબો અહીંથી લ્યો અને એમને પણ એક પ્રોત્સાહન મળે કે અમે આટલી બધી રાત દિવસ મહેનત કરીને આ બધા ગરબાઓ બનાવી છીએ. તો માજી આપણે પણ પક્ષીઓ માટે સેવા કરી છે, પાણીના કુંડાને એવું તમારી પાસે લઈ જઈએ છીએ. આ બધા હજારો જણા વિડીયા જોવે આપણે તમારા. તો સારી મહેનત કરતા રહો અને મહાદેવ સદા ખુશ રાખી પ્રાર્થના કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો અત્યારે આપણે ગરબાને એવું બધું જોઈ લીધું છે. સરસ મજાના ગરબા બનાવે છે. આપણે જસદણની અંદર મેન બજારમાં નવરાત્રિની કેવી સરસ મજાની તૈયારી ચાલી રહી છે. તો અમારા વિડીયોમાં આગળ બનાવી રહીશું કે હાઈસ્કૂલ મારા સરસ મજાના ફ્રૂટ વેચે છે. માતાજીના ગરબા તો આપણે ઘણા બધા જોયા, પણ એમનો શણગાર છે માતાજીનો, કે ધજાવું છે, સુંદડી છે, અવનવા હાર છે. તો અમારા બધા બહેનો ભાઈઓ માતાજીની મંદિરની બધી ખરીદી કરવા આવે છે. તો અહીંયા અમારા જસદણની અંદરમાં પણ બધું મળી રહેશે. માર્કેટની બાજુમાં શણગાર જનરલ સ્ટોર મારા ભાણાભાઈની દુકાન છે. સરસ મજાની મોબાઈલની દુકાન છે. સરસ મજાના મોબાઈલના કવરો મળે છે, અવનવી ગિફ્ટો મળે છે, સ્પ્રે મળે છે. તો ચાલો આપણે જઈએ અને એમની સાથે ઘડીક વાતચીત કરીએ. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ અમારા ભાણાભાઈની દુકાને. જોવા સરસ મજાના કવર મળે છે, સ્પ્રે મળે છે, અવનવી ગિફ્ટો પણ મળે છે. કારણ કે આપણે નવરાત્રિમાં ગરબાની પણ આપણે જાહેરાત કરીએ છીએ. અમારા ભાણાભાઈ છે કલાણા, વિપુલભાઈ રાજપરા. તો વિપુલભાઈ આપણે તમારી દુકાનેથી કઈ કઈ વસ્તુ મળે છે? અમારી દુકાનેથી બધી મોબાઈલના કવર મળી જશે, તથા સ્પ્રિંગ ચાર્જર, લેમિનેશન, ઓલરેડી મોબાઈલ એસેસરીઝ મળી જશે અને વરાજા માટે જેન્ટ્સની તમામ વસ્તુ મળી જશે અમારી દુકાને. તો મિત્રો વહેલા તે પહેલાં ધોરણે પધારો અને સરસ મજાની ગિફ્ટો પણ મળે છે, સ્પ્રે મળે છે. નાના નાના બાળકો માટે ઘણી ઘણી વસ્તુઓ મળે છે. કારણ કે આપણે એક
સરસ મજાની સુવિધા મળી રહી છે કે તમને આ બધા કવર મળી રહેતા હોય અને વ્યાજબી ભાવે, તો સારી એવી મહેનત કરે છે. અને મારે આપણે એક જાહેરાત માટે એટલે કે બનાવ્યો છે કે અમારા ભાણાભાઈ છે વિપુલભાઈ રાજપરા, તો એમની દુકાન છે આપણે માર્કેટની બાજુમાં આદમજી રોડ અને જસદણ, અનિલ એમ્પોરિયમની બાજુમાં જસદણ. તો અવશ્ય પધારો. તો મિત્રો જસદણની અંદરમાં આપણે ઘણી બધી દુકાનોની જાહેરાત કરી છે. આજે ગરબાની જાહેરાત કરી હતી. આપણે જાહેરાતના કોઈ પણ પૈસા લેતા નથી. આવા નાના નાના બાળકો છે આ વિસ્તારમાં, આપણે આ ગમે એટલા બાળકો હોય મિત્રો, કોઈને પગમાં સંપલ નથી. તો આ ઘણા બધા કાંટાઓ છે, કાચ છે, ઘણા બધા લાગતા હોય. તો આપણે જાહેરાત માટે કોઈ પણ રૂપિયો લેતા નથી. આ દુકાનોની જે કાંઈ જાહેરાત કરી, દુકાનોની જે કાંઈ પૈસા આપણા નાના નાના બાળકોને ચંપલ, કપડાં ને એવું બધું લઈ દેવી છે. તો તમે પણ સાથ સપોર્ટ આપતા રહીજો. કોઈ પણને જાહેરાત કરાવી તો આપણા મોબાઈલ નંબર આપેલા છે. તો આ વિસ્તારમાં આપણે આજે આવી ગયા છીએ અને એક માજી રહેશે અમારે, દાદાને 2 પગ જ નથી અને એમને સાયકલથી મદદ કરાવે છે. તો એમને આપણે કરિયાણુંનું કીટનું બધું દેવા આવવાનું હતું, કારણ કે માજીનું આપણે મકાન જોયા હતા. તો કેવી પરિસ્થિતિમાં રહેશે તો ચાલો તમને બતાવીએ. બટુક દાદા છે, એમને 2 પગ નથી, એમના ઘરેથી ગોમતીબેન છે, એમના ભાઈ છે. તો આ બધા પરિવાર છે તો આ ઝૂંપડામાં રહી શકે છે, કારણ કે આમાં વરસાદ આવતો હોય મિત્રો તો ઘણો બધો પ્રોબ્લેમ પડતો. આપણે એમની માટે મકાનની એવી સુવિધા તો ન થાય તો કાંઈ નહીં, પણ તમારે કોઈ માટે કરિયાણું દેવું હોય, તેલ, લોટ, ગમે વસ્તુ દેવી, તો માજી આ ઝૂંપડામાં કેટલા વર્ષથી રહ્યો છો તમે? હા, રહ્યા 4 વર્ષ. અને તમારે કેટલા બાળકો બધા છે? કેટલા છે અમારે છે આઈકને 7-8 જણા, નાના છે છોકરા. તમારે પગે પ્રોબ્લેમ છે ને આ ભાઈને? મારા સુવાસની તકલીફ છે બહુ. અને દાદાને પહેલથી પગ જ નથી? પહેલે. ના, ભાઈ તો કઈ કામ કરીએ કે છે જ નહીં? ના ના. આ બાળકો બધા મોટા ભાઈના દીકરા. હા. તો મિત્રો સાથ સપોર્ટની આપણે જરૂર છે. આપણા ગૂગલ પે નંબર પણ આપેલા છે. અને આવા એક ગરીબ માણસોને આપણે કરિયાણું પોગાડીએ કે સુવિધા કરીએ, કારણ કે આપણે ઘણી બધી જાહેરાતો કરી છે દુકાનની છે બધી જસદણની અંદરમાં, ગામો ગામ, સિટીઓમાં. તો આપણે રૂપિયો કોઈનો લેતા નથી. તો આપણે પૈસા એમની માટે લેવી છે. કોઈ બાળકો માટે કપડાં મળી જાય, સંપલ મળી જાય, કોઈ પરિવારને મહિના દીનું કરિયાણું મળી જાય. તો આવો બધો સાથ સપોર્ટ આપતા રહીજો માજી. અને તમને આ ફોનમાં જોઈને બધા આપણા યુટ્યુબ ચેનલ સારી એવી ચાલે છે, મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા મારું ગામ છે. તો હું આવા બાળકોને પણ કપડાં સંપલો લઈ આપું છું. અને હવે આમાં કોઈ જાહેરાતમાં જે કાંઈ પૈસો આવે અને આ પૈસો આપણે આ માજી માટે, એમની માટે કરિયાણું દિવાળી ઉપર આપવાનું છે, એમની માટે વાપરવાનું છે મિત્રો. તો સાથ સપોર્ટ આપતા રહીજો. અને આવા ગરીબ માણસોને પણ આપણે સપોર્ટ આપીએ તો એમને પણ એમ થાય કે અમારી માટે એક મહિના દીનું ખાવાનું પોગાડ્યું છે. તો આપણે એવી પણ માજી તમારી માટે સુવિધા થઈ રહી છે. કોઈ વાસણ ન હોય, કોઈ કપડાં ન હોય, એ પણ તમને આપી દઈશું. જય માતાજી. તો આજે મિત્રો જસદણમાં આપણે ગરબાની જાહેરાત કરી છે, અમારા દુકાનની જાહેરાત કરી છે. તો આ માજીને એક સપોર્ટ આપે એવો આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરી છે કે ઘણી બધી મહેનત કરવી છે. અને આજે ઘણો બધો વિડીયો બની ગયો છે. તો આપણે કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે, ગૂગલ પે, ફોનપે નંબર છે. તો કોઈ પણને તમારે જાહેરાત કરી તો એમાં ફોન કરી શકો છો. અને આવા ગરીબ માણસોને આપણે સાથી બની સપોર્ટ આપણે કરી શકીએ છીએ. તો આજે ઘણો બધો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળીશું આપણા નવા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.